વલસાડમાં ઓપરેશન સિંદૂરને લઈ હવે વિવાદ સર્જાયો છે। ઓપરેશન સિંદૂર સર્કલને લઈ અને સમગ્ર વિવાદ સર્જાયો। સુરતના સાંસદ મુકેશ દલાલે મનપા કમિશનરને પત્ર લખ્યો છે। અડાજણ રાંદેર વિસ્તારમાં જ ઓપરેશન સિંદૂર ટ્રાફિક સર્કલ બનાવવા રજૂઆત કરી। અડાજણમાં પ્રાઇમ આર્કેડ પાસે ટ્રાફિક સર્કલ બનાવવાની ચર્ચા। સુરતના એક રોડ પર ઓપરેશન સિંદૂર સર્કલ બની ચૂક્યું છે। જાહેર રોડમાં વચ્ચોવચ્ચ સૈન્ય વિમાનની પ્રતિકૃતિ સાથે સર્કલ તાણી દેવાયાનો આરોપ છે। સર્કલની મંજૂરી લેવાઈ છે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે। પાલ હવેલી સામે બારોબાર સર્કલ બનાવી દેતા હવે નોટિસ પણ ફટકારવામાં આવી। ગૌરવ પથને પોતાની જાગીર સમજી અને યશવી ફાઉન્ડેશને આ પ્રકારે સર્કલ ખડકી દીધું છે। મનપાના રાંદેર ઝોનના અધિકારીઓએ યશવી ફાઉન્ડેશનને નોટિસ પણ ફટકારી। ભૂતકાળમાં આ સ્થળે લાઇટિંગવાળું સર્કલ બનાવી દેવામાં આવ્યું હતું। 22 એપ્રિલમાં પહેલગામના કાયરતાયુક્ત આતંકી હુમલામાં 26 જણના મૃત્યુ પછી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે સંકલ્પ કર્યો હતો કે આતંકીઓ અને આતંકનો નામ નિશાન મિટાવી દેશે। જેના ફળ સ્વરૂપે જે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું એમાં પાકિસ્તાનના 9 જેટલા આતંકી ડેસ્ટિનેશન્સનો ઉચ્ચો બોલાવી દીધો છે। સાથે જ 13 જેટલા એરપોર્ટ પણ નેસ્ત નાબૂદ કરી દીધા છે। આ સમગ્ર ઓપરેશનમાં સેનાની બહાદુરી, શૌર્ય અને સંયમ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે। સાથે જ સાધનો જે શસ્ત્રો વપરાયા છે તે શસ્ત્રોએ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે। મોદી સાહેબને આ ઓપરેશન બદલ જેટલા પણ અભિનંદન આપીએ તેટલા ઓછા છે। આ ઓપરેશન સિંદૂરની યાદગીરી કાયમ માટે રહે, એમાં વપરાયેલા શસ્ત્રોની યાદગીરી કાયમ માટે રહે તે માટે રાંદેર અડાજણ તરફથી નાગરિકોનો મારી તરફ રજૂઆત આવી હતી કે આ વિસ્તારમાં એક ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવામાં આવે, જેમાં આ જે પણ કોઈ શસ્ત્રો વપરાયો હોય એની કલાકૃતિઓ પ્રતિબદ્ધ રૂપે મૂકવામાં આવે, જેથી એની કાયમી યાદ સ્વરૂપ રહી શકે અને આવનારી પેઢી પણ